આજની શિક્ષણ વ્યવસ્થા કેવી છે, આજનું બાળક કેવું છે, એના પર આધાર છે કે આવતીકાલે આપણું ભવિષ્ય કેવું હશે. જે વર્તમાનની આપણે ચિંતા કરીએ છીએ એના મૂળ આપણે શોધીશું તો એ ભૂતકાળમાં છુપાયેલા છે. અને એવી જ રીતે આવતીકાલની જો આપણને એટલી જ બધી ચિંતા સતાવતી હોય તો એક બાજુ આપણી પાસે સુવર્ણકાળના સપના છે, પણ એ સુવર્ણકાળમાં જે બાળકો, આજના બાળકો અથવા આજનો સમાજ મોટો થઈને ત્યાં જવાનું છે, એ આપણી આજુબાજુની શિક્ષણ વ્યવસ્થામાંથી, એના બનતી ઘટનાઓમાંથી નોકરી મેળવવા માટે, ભણવા માટે શું શીખી રહ્યો છે એના પર આપણે ક્યારેય નજર કરી છે? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. વાત શિક્ષણ વ્યવસ્થામાં ખદબદતા એવા કીડાઓની કરવી છે, જેના વિશે ટૂંક સમયમાં અમે એક પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ. એ પર્દાફાશ જ્યારે કરીશું ત્યારે કરીશું, પણ આજે તમને એક એવા સમાચાર અને એ સમાચારની વચ્ચેની રીડ બિટવીન ધી લાઇન્સ, અમારે પત્રકારત્વમાં એવું કહેવાય કે બે લાઇનમાં જે નથી કહેવાયું એ તમારે સમજવાની કોશિશ કરવાની છે, જાણવાની કોશિશ કરવાની છે. અને સમાચારની અંદર ડૂબકી લગાવતા અમે કશુંક નવું જાણીને લાવ્યા છીએ. એવું જાણેલું છે કે જે પોલીસ ભરતીની તૈયારી કરતા, બાકીની કોઈ પરીક્ષાની તૈયારી કરતા દરેક માણસોએ જાણવું જરૂરી છે. થોડા સમય પહેલાં એક સમાચાર આવ્યા, 2-3 સમાચારને એકબીજા સાથે લિંક કરવાના છે. બરવાળામાં ભાવેશ ચાવડા અને એમના ભાઈ બાલા ચાવડા રહેતા હતા. એમના જે માસીનું ઘર છે જસદણ પાસે હતું, અને જસદણમાં પ્રદીપ મકવાણા નામનો એક છોકરો, જેને LRDમાં તારા ઘરે કોલ લેટર આવી જશે, તારે 4 થી 5 લાખ રૂપિયા આપવાના થાય છે, એમ કરીને એનું સેટિંગ કરાવ્યું. એના પછી જે બધી જ રીતે, જે મોડસ ઓપરેન્ડી જે સરખી જ હોય છે એ રીતે પ્રદીપ મકવાણાના ઘરેથી પોસ્ટમાંથી કોલ લેટર પહોંચ્યો. એવું કહેવાયું એની અંદર કે તમારે રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં હાજર થવાનું છે. એના થોડા સમય પછી એક મહિલાનો ફોન આવ્યો અને ગાંધીનગર પોલીસ ભવનમાંથી બોલું છું એવું કહ્યું, અને એણે કહ્યું કે તારે રાજકોટ હાજર થઈ જવાનું છે. એની પાસે જે કોલ લેટર હતો પ્રદીપ મકવાણાની પાસે, જે એના માસા ભાવેશ ચાવડા અને બાલાભાઈ ચાવડાએ બનાવ્યો હતો, એ સાચો છે એવું માનીને એ વ્યક્તિ ત્યાં હાજર થવા ગયો અને જતાની સાથે પકડાઈ ગયો. એના પછી ચોટીલાની આજુબાજુના વિસ્તારમાં સૂત્રધારો પકડાયા. એવું કહેવાયું કે 29 જેટલા લોકો છે, જે લોકો ઓલરેડી LRDમાં લાગી ચૂક્યા છે અને કાં તો આવી રીતે નકલી કોલ લેટર બનાવીને ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ સેન્ટરમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. પોલીસ આગળ એમને શોધી કાઢશે. બીજા એક સમાચાર, જેને આમ જોવા જઈએ તો સીધું આ સમાચાર સાથે કોઈ જ કનેક્શન ન હોવા છતાં પણ કનેક્શન છે, જે અમારે તમને બતાવવું છે. એક વ્યક્તિ જેનું નામ પ્રકાશચંદ્ર વિકાસચંદ્ર દાતણિયા નામ છે. ગાંધીનગર પોલીસને એવી બાતમી મળે છે કે આ વ્યક્તિ એના ઘરમાં દારૂની બોટલ સાથે છે. તમે વિચારો કે પોલીસ કેટલી હોશિયાર, કે કોઈના ઘરમાં એ દારૂ સાથે બેઠો છે એવી બાતમી પણ પોલીસને મળી જાય છે. પોલીસે એ બાતમીના આધારે પ્રકાશચંદ્ર વિકાસચંદ્ર દાતણિયાના ઘરે રેડ પાડે છે અને પછી કહે છે કે દારૂની તો ખાલી અડધી બોટલ મળી છે, બાકી અમને ખાસ્સા બધા નકલી કોલ લેટર મળ્યા છે. નકલી કોલ લેટર શેના હતા? તો જ્યાં કોઈ LRD કે પછી બીજી કોઈ પરીક્ષામાં જેવી રીતે PSIનું આખું નકલી કોલ લેટરનું કૌભાંડ ઝડપાયું હતું, એ રીતે એ વ્યક્તિએ નકલી કોલ લેટર બનાવ્યા હતા. અને નકલી કોલ લેટર, નકલી સર્વિસ બુક બધું એના ઘરેથી ઝડપાયું, અને એ વ્યક્તિ આવી રીતે બધું નકલી બનાવી આપીને લોકોને નોકરીએ લગાડતો હતો. હવે આ પ્રકાશચંદ્ર વિકાસચંદ્ર દાતણિયા કોણ છે? પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી, રાજકોટના નેતા, ભારતીય જનતા પાર્ટીના નેતા, એમના ત્યાં એક ક્લાર્ક તરીકે કામ કરતો હતો. પ્રકાશચંદ્ર એનું નામ. એના પપ્પાનું આપણે થોડું નામ છૂટું પાડીએ, પ્રકાશચંદ્ર વિકાસચંદ્ર. વિકાસચંદ્ર કોણ છે? તો ઉદ્યોગ ભવનમાં પ્રિન્ટિંગ અને સ્ટેશનરી વિભાગમાં નોકરી કરે છે. આ બંને સાથે મળીને શું કરતા હતા? તો કોલ લેટર નકલી કેવી રીતે બનાવવા એ સરકારી વિભાગ સાથે સંકળાયેલા માણસો સિવાય બીજા કોઈને કશી ખબર પડે એની સંભાવના બહુ નહિવત હોય છે. કેવી રીતે છપાય છે, શું લખેલું હોય, કેવી રીતે નકલી અસલીનો ભેદ ન પારખી શકાય, એ આ લોકો સૌથી વધારે જાણતા હોય છે. આ લોકોએ આના પહેલા પણ આ કર્યું હોવાની પૂરી સંભાવનાઓ છે. એના પછી વચ્ચેનું એક સૂત્ર અમને માહિતી પહોંચાડે છે કે તમને ત્રીજા સમાચાર અમે યાદ કરાવીએ. યાદ છે તમને એક છોકરો કે જેનું નામ હતું મયુર તડવી, અને પછી નકલી PSI બનીને પહોંચી ગયો હતો અને ગાંધીનગરમાં પોલીસમાં, જ્યાં પોલીસને ટ્રેનિંગ અપાઈ છે એવી કરાઈ એકેડમીમાં, એ નકલી PSI તરીકે હાજર પણ થયો અને ટ્રેનિંગ પણ લઈ રહ્યો હતો. એના ઘરે બધા પહોંચ્યા તો બધાએ સવાલ કર્યો કે 40 લાખ રૂપિયા મયુર તડવી આપી દેવી એની ક્ષમતા દેખાતી નથી. એવું પણ કહેવાય છે કે છોટાઉદેપુરની આજુબાજુના વડોદરા પ્રાંતના એક આદિવાસી નેતા, રાજકોટ બાજુના એક ભારતીય જનતા પાર્ટીના નેતા, અને એ સિવાય બીજા એવા નેતાઓ છે કે જેનું પ્રકાશચંદ્ર, મયુર તડવી, બીજા એક નેતા, આ બધાનું ઇન્ટરકનેક્શન છે. એકબીજાની સાથે જે જોડાણ છે, એટલે આ દરેક સમાચાર જે જસદણમાં નકલી કોલ લેટર બને છે થી લઈને મયુર તડવીના કોલ લેટરથી લઈને આ પ્રકાશચંદ્રએ કાઢેલા કોલ લેટરનું એકબીજાની સાથે કનેક્શન છે.
હવે તમે વિચારો કે 40ની આજુબાજુની તો માહિતી સામે આવી છે. એવા કેટલા લોકો હોઈ શકે કે જે આ પરીક્ષાઓમાં હમણાં વધારે પારદર્શિતા સાથે બધું લેવાની શરૂઆત થઈ, તો આ લોકોના પકડાવાની શરૂઆત થઈ, પણ કોણ હશે આ લોકોની પાછળ? શું ખરેખર કોઈ ક્લાર્કની એટલી તાકાત થાય કે એ સિસ્ટમમાં એટલી હદે પાવરફુલ હોય કે બધું નકલી બનાવીને નકલી પીએસઆઈ સુધી બધાને સિસ્ટમમાં ઘુસાડે રાખે? એવું શક્ય નથી. દરેક વખતે ક્લાર્ક સુધીના માણસો ઝડપાઈ જાય છે, પણ એના પછી એ લોકોને કોણ મદદ કરે છે અથવા મદદ નથી કરતું, તો આંખ આડા કામ કોણ કરે છે? આ લોકો જે પૈસા લે છે, 5-5 લાખ રૂપિયા એક માણસના, માનો 100 માણસને લગાડ્યા હોય તો એ કેટલા રૂપિયા થાય? અને આમાં તો કેટલાય લોકોને એ લોકો લગાડે છે. તો આ બધું ક્યાંથી જાય છે? મયુર તડવીના ઘરની પરિસ્થિતિ તો એ હદે ખરાબ હતી કે 40 લાખ રૂપિયા તો શક્ય જ નથી એના ઘરેથી આપવા. 5 લાખ રૂપિયાની કે 4 લાખ રૂપિયાની પણ એણે કેવી રીતે વ્યવસ્થા કરી હશે એ પણ બહુ મોટો પ્રશ્ન છે. આ લોકોના ઘરે પોસ્ટથી પહોંચે છે કોલ લેટર. એ લોકોને કોઈકનો ફોન આવે છે. એ છોકરાઓ તો એવું જ સમજે છે કે અમે પૈસા આપ્યા છે ને અમને નોકરી મળી ગઈ છે. આ તો ઝડપાઈ જાય ત્યારે ખબર પડે છે કે આ તો અમારા અમે જે ચોરી કરવાનું વિચાર્યું એમાં પણ અમે ઠગાઈ ગયા છીએ. અને એટલે જ બધી બાજુથી હતાશ થઈને ચોરીના રસ્તે પહોંચેલો માણસ એ ચોરીમાં એ ઠગાઈ જાય છે. અને આવું છોકરાઓ શું કામ કરતા થયા? તો પાસ નથી થઈ શકતા, પાસ થયા વગર નોકરી વગર છોકરી નથી મળતી, બાકી ઘણી બધી સામાજિક સમસ્યાઓ છે. આ 2-3 સમાચાર ઇન્ટરલિંક કરીને તમને એટલા માટે બતાવી રહ્યા છીએ કેમ કે આપણી ભરતી વ્યવસ્થા ગમે તેટલી પારદર્શક બનાવવાની કોશિશ કરીએ આપણે, દરેક છીંડા કોઈ જગ્યાએ, દરેક છીંડા પર જ્યારે કોઈને કોઈ ચોર બેઠું હોય અને જેણે પહેરેદારી કરવાની છે, જેણે ચોકીદારી કરવાની છે, એ જ બધા લોકો જો ચોર બનીને એ ભૂમિકામાં આવી જાય તો પછી આ સિસ્ટમ કોઈ પણ સંજોગોમાં વધારે સારી રીતે ચાલશે એની સંભાવનાઓ બહુ ઓછી થઈ જાય છે. અને એટલા જ માટે આ પ્રકરણ, આની અંદર ઘણું બધું આવવાનું બાકી છે. આ સમાચાર તમે એને ખાલી ટીઝરની જેમ માની શકો છો. એ ઘણું બધું આવશે ક્યાંથી? તો પોલીસ લાવશે તો જ આવવાનું છે. પોલીસ ખાલી દારૂની અડધી બોટલ એમની પાસે એવી બાતમી છે એવું માનીને તે પકડવા ગઈ હોય એ વાતને માનવામાં કોઈ વધારે એવા કોઈ કારણો નથી. અને એટલા જ માટે પોલીસે ત્યાં જઈને શું સ્ટેટમેન્ટ આપ્યું હતું એ સાંભળીએ. તારીખ 27/8/2023ના રોજ સેક્ટર 21ના પોલીસ ઇન્સ્પેક્ટર ડામોર સાહેબ તથા ડી સ્ટાફના માણસોએ પ્રોહિબિશન અંગેની એક રેડ કરેલી. પ્રકાશ વિકાસભાઈ દાતણિયા, બ્લોક નંબર 646 ટાઈપ, સેક્ટર 28માં રેડ કરતા તેમના ઘરેથી પ્રોહી અંગેનો મુદ્દામાલ 200 ml દારૂની બોટલ મળી આવેલ. ઘરની ઝડતી કરતા ઘરની તિજોરીમાંથી સરકારી કચેરીના નિમણૂક પત્રો તથા અમુક સર્વિસ બુકો અને પીડીએફમાં લેપટોપમાં બનાવેલી મળી આવેલી. જે અનુસંધાને એની પૂછપરછ કરતા એ તમામ નિમણૂક પત્રો તથા સર્વિસ બુક બોગસ અને બનાવટી હોવાનું જણાતા તેની પૂછપરછ કરી સરકાર તરફે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં 465-67-71નો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીની ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે અને આરોપીની આ નિમણૂક પત્રો અને બોગસ સર્વિસ બુકોના આધારે કોને કોને નિમણૂક માટેના એણે પત્રો મોકલી અને આર્થિક ફાયદો મેળવેલ છે એ અંગે વધુ તપાસ ચાલુ છે. પોલીસ કાર્યવાહી તો કરવા માંગે છે, છુપાઈને શું કામ કરવા માંગે છે એ સમજાતું નથી. આગળ એવા વિવાદની વાત કરીએ કે જે આખા ગુજરાત રાજ્યમાં બધાના માથે ભમી રહ્યો છે. એનો મૂળ બેઝ, એનો આધાર શું છે? તો સ્વામિનારાયણ સંપ્રદાય શું કામ હનુમાનજીનું અપમાન કરે છે? એવા સવાલો કરવામાં આવ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ સ્વામી છે, વડતાલ મંદિર સાથે, ગાદી સાથે સંકળાયેલા અને એના સિવાયની ગાદીઓ સાથે સંકળાયેલા મોટા ભાગના દરેક સ્વામીના નિવેદનમાં બહુ સ્પષ્ટતાથી કહેવામાં આવે છે કે અમે એવું માનીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાન એ નારાયણનો જ અવતાર છે. એ 10મો અવતાર છે, કલ્કી અવતાર પહેલાનો અથવા એ સમયનો સમકાલીન અવતાર છે. અને અમે એવું માનીએ છીએ કે હનુમાનજી એમના જ દાસ છે. એટલે એ લોકો બહુ ક્લિયર છે કહેવામાં કે અમે માનીએ છીએ દાસ છે ને એટલે દાસ બતાવ્યા છે. એમાં કોઈ વિવાદને સ્થાન છે નહીં. જે લોકોને વાંધો હોય એ લોકો કોર્ટમાં જઈને વાત કરે. નૌતમ સ્વામી એકદમ સ્પષ્ટતા સાથે, એકદમ ક્લેરિટી સાથે આ નિવેદન આપી ચૂક્યા છે. હવે વાત રહી બાકીના સંતોની, જે લોકો કહી રહ્યા છે કે તમે હનુમાનજીને શું કામ વચ્ચે લાવો છો. એ લોકોમાંથી અડધા લોકોનું એવું કહેવું છે કે તમે પોતાની લીટી જાતે મોટી કરો પણ બીજાની લીટી ટૂંકી કરવાનો પ્રયાસ ન કરો. કેટલાય લોકો એવો પણ દાવો કરી રહ્યા છે
આવનારા સમયમાં ફોર્મમાં જ્યારે રિલિજિયનની કોમેન્ટ આવે, એમાં જ્યારે ભરવાનું આવે એ ખાનું, તો હિન્દુ નહીં પણ સ્વામિનારાયણ લખાવવાની એક અલગ સ્પર્ધા ચાલી રહી છે, એવું કેટલાય લોકોનું મંતવ્ય છે. સાધુ સંતો એ વિશે સવાલ કરે છે કે એ લોકો હિન્દુ સંપ્રદાયની, હિન્દુની જે માન્યતાઓ છે એને પડકારી રહ્યા છે, ને પછી આ વાતચીત એકબીજાની સાથે સંવાદ થવાના કોઈ દૂર દૂર સુધી ચાન્સીસ ન દેખાતા એ વિવાદ એટલા નીચલા સ્તર પર આવી ગયો છે કે બંને બાજુથી એકબીજાની પોલખોલ કરવા સિવાય કશું જ નથી થઈ રહ્યું. એક બાજુ કેટલાય સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો કહે છે કે તમે એટલા જ બધા સાચા હતા તો તમે જાતિવાદ ફેલાવ્યો, તમે લોકોની સાથે અપમાન કર્યું, સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધું દૂર કરાયું, એમની પ્રગતિ થઈ રહી છે, સૌથી મોટું હનુમાનજીનું ધામ જ સાળંગપુર છે, તમને દેખાતું નથી એટલા માટે તમે આ કરી રહ્યા છો. બીજી બાજુ જે એક વર્ગ છે એવું કહી રહ્યો છે કે આ કોઈ વિવાદ બનતો નથી, આ સવાલ થતો નથી. પ્રશ્ન ખાલી એ થાય છે કે તમે જ્યારે સર્વોપરી કહો છો તો સર્વોપરીનો મતલબ એ થાય છે કે તમે બીજાને નાના કહી રહ્યા છો. અને આ સ્પર્ધા શું કામ? દુનિયામાં ઓલરેડી એક સ્પર્ધા ચાલી રહી છે. કોઈ કહે છે કે અલ્લાહ મોટા છે, કોઈ કહે છે જીસસ ક્રાઇસ્ટ મોટા છે, કોઈ કહે છે કે રામ મોટા છે, કોઈ કૃષ્ણ મોટા, શિવ મોટા, એમ ઓલરેડી બહુ બધી લડાઈઓ છે. અને એટલે જ એટલી વિવિધતાવાળી સંસ્કૃતિ કે જ્યાં કોઈ એક વ્યક્તિ અથવા કોઈ એક ઈશ્વરને નથી માનતા, જ્યાં તમારી શ્રદ્ધા એ તમારો ઈશ્વર એવું માનવાવાળી સંસ્કૃતિ, એવી સંસ્કૃતિ કે જે આત્મજ્ઞાનની વાત કરે છે, એવી સંસ્કૃતિ જે કહે છે કે મોકો કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં, હું તારી અંદર જ છું, તું બહારની દુનિયામાં મને શું કામ શોધે છે. એક બાજુ એવું માનવાવાળો તર્ક અને અલગ અલગ તર્કને એકબીજાની સાથે સંપૂર્ણ સન્માન આપીને ચાલવાવાળા સમુદાયો શું કામ આ હદે લડાઈમાં કે વિવાદમાં ઉતરી આવ્યા, એનો કોઈ જવાબ નથી. કારણ માત્ર એટલું કે જ્યારે વિવાદ શરૂ થયો અને પ્રશ્ન પૂછાયો તો એ પ્રશ્નનો જવાબ આપવાની જગ્યાએ એવા તર્ક અપાયા કે અમારા માટે તો એ સ્વામિનારાયણ ભગવાનના દાસ જ છે. એના પછી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાય પુસ્તકોનો ઉલ્લેખ થયો. એ પુસ્તકોમાં ઘણી બધી વાર્તાઓ આવે છે. બાળ વાર્તાઓમાં એવું કહેવાયું કે શિવજી મળવા આવતા હતા, શિવજી એમને જોઈને આળોટવા માંડ્યા. બિલકુલ એ જ રીતે જે રીતે તમે જ્યારે શ્રી કૃષ્ણનું ચરિત્ર અથવા એમના પર બનેલી જ્યારે સિરિયલ જોશો તો તમને દેખાશે કે શ્રી કૃષ્ણ નાના હતા, યશોદા લઈને આવ્યા તો પછી ભગવાન શિવ છે એ સાધુ વેશ ધારણ કરીને એમના દર્શન કરવા માટે આવ્યા હતા. તમે શિવ પુરાણ વાંચશો તો એની અંદર શિવજીની મહત્તા હશે, દેવી પુરાણ વાંચશો તો દેવીનું મહાત્મય હશે. ને મહાત્મય દર્શાવવા માટે ઉપયોગ શેનો કરાય તો એકબીજાથી નાના છે એ પ્રકારનું દર્શાવવાની કોશિશ થાય. પણ મોટાભાગે પ્રશ્નો એટલે ન થયા કેમ કે બધા જ એકબીજાને સન્માન આપતા હોવા છતાં પણ બધા પરસ્પર એકબીજાના પૂરક બની રહ્યા છે. જ્યારે તમે ઇન્દ્રના દરબારની કે વ્યવસ્થાની વાત કરશો તો તમને લાગશે કે આજની જ શાસન વ્યવસ્થા છે. એટલે જેમ આપણી પાસે પાણી પુરવઠાનો એક વિભાગ છે, અન્નનો વિભાગ છે, આપણી પાસે એક ધનનો એક ફિનાન્સ ડિપાર્ટમેન્ટ છે, એક રક્ષા મંત્રાલય છે, એવી રીતે ત્યાં પણ એક પ્રકારની એવી વ્યવસ્થા છે. કોઈ કુબેર છે, કોઈ લક્ષ્મીજી છે, કોઈ વરુણ દેવતા છે, કોઈ ઇન્દ્ર છે, અને બધાને એની વ્યવસ્થાઓ સોંપેલી છે. અને આ બધાને જે ચલાવે છે, જે પ્રધાનમંત્રી છે, તમે પૂજન વ્યવસ્થાઓ જોશો તો એમાં પણ કોઈ એક હોય જે પ્રધાન હોય, એનું જે પૂજન કરવા માટે જે તૈયાર કરવામાં આવે આસન ને બધું, એમાં પણ એ બહુ જ એને યજમાનની સામે મૂકવાવાળું કોણ, સૌથી વધારે મહત્વનું કોણ, તો એના માટે એનું પૂજા વ્યવસ્થાઓમાં જ્યારે સ્થાપન કરવામાં આવે ત્યારે સ્થાપનમાં આચાર્ય પદે એ ઈશ્વરને બિરાજવામાં આવે અથવા એમનું સ્થાપન કરવામાં આવે જેની તમે આરાધના કરવા માંગો છો. એટલે તમે જો ધન માટે કશી પ્રાર્થના કરી રહ્યા છો તો કુબેરનું સ્થાપન હોય, લક્ષ્મીજીનું હોય, ગણેશ ભગવાનનું હોય, વરુણનું હોય, અલગ અલગ રીતે ગ્રહોનું હોઈ શકે. એ પ્રકારની વ્યવસ્થાઓ પણ ચાલતી આવી છે. હવે તમે એ વ્યવસ્થામાં માની પણ શકો છો, ના પણ માની શકો. કોઈ છે એક એવો વર્ગ, એક એવો વિશાળ સમુદાય છે જે ઈશ્વરમાં હોવાની વાતને માને છે. એક વિશાળ સમુદાય છે જેવું કહે છે કે ઈશ્વર છે જ નહીં. એક એવો સમુદાય છે જેવું પણ કહે છે કે હોય પણ ખરા ને ન પણ હોય, કશુંક છે દુનિયામાં. અને આ ત્રણેય સમુદાયની વચ્ચે એકબીજાની ભાવનાનું, એમના વિચારનું સન્માન કરવું એનું મૂળ રૂપ હોવું જોઈએ. તમે નથી માનતા કે તમે નથી જાણતા એટલે દુનિયામાં કશું છે જ નહીં એવી જડતા શું કામ હોવી જોઈએ? એટલીસ્ટ ભારતીય પરંપરામાં એ નથી, પરંતુ છતાંય વિવાદ એ જડતા પર એ હદ સુધી ઉતરી આવ્યો છે કે પછી ફરી એકવાર એ કવિતા કહેવી છે કે મને એ જોઈ હસવું 1000 વાર આવે પ્રભુ, કે તારા બનાવેલા તને બનાવી જાય છે. ઈશ્વરે સૃષ્ટિનું નિર્માણ કર્યું અને પછી સૃષ્ટિવાળા કહે છે કે અમે ભગવાનને બનાવીશું ને અમારા ભગવાન આવા ને તેવા. એના નામે ઝઘડતા માણસોને જોઈને થાય કે આપણે કેવો સમાજ, કેવી વ્યવસ્થાઓ પેદા કરી રહ્યા છીએ. જે લોકો ઝઘડી રહ્યા છે એમાંથી કેટલા લોકો એવા છે કે જે લોકો વૈદિક ગણિતને જાણે છે, એમાંથી કેટલા લોકો એવા છે કે જે લોકો જાણે છે કે ચરક ઋષિ કોણ હતા, કે સુશ્રુત કોણ હતા. કેટલા લોકો છે કે જે જાણે છે કે આપણા ઋષિઓએ માત્ર ખાલી ઈશ્વરની આરાધના માટે કે ભગવાન પ્રસન્ન થઈ જાઓ ને રૂપિયા આપી દો એના માટે તપ નથી કર્યા. એ લોકોએ એવા સર્જન કર્યા છે કે જે સર્જન આજના સમયમાં પણ તમે કલ્પના નથી કરી શકતા. મૂળભૂત રીતે
માત્ર કોઈને ઉતારી પાડવા, કોઈને નીચા બતાવવા આ ધર્મનું મૂળ હતું જ નહીં. સમય બદલાયો, માણસ બદલાયો, વિકાર આવ્યા, એમ ધર્મની અંદર પણ પ્રશ્નો આવ્યા. પરંતુ આટલી હદ સુધી જવાની વાતને જ કદાચ શાસ્ત્રોમાં કળયુગ કયો હશે. એકબીજાની સામે શું નિવેદનો આવ્યા છે, એના પછી સાળંગપુરમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યાં મંદિરમાં શૂટ કરવાની, કોઈની સાથે વાતચીત કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. પોલીસનો ખડકલો છે. શિષ્યો અને સ્વામીની વચ્ચે પણ સંઘર્ષ અને ઘર્ષણ થઈ રહ્યાની વાત સામે આવી રહી છે. આ બધાની વચ્ચેથી આનો કોઈ નિવેડો આ રીતે આવશે એવું સ્પષ્ટ ભાષામાં દેખીતી રીતે દેખાતું નથી. હવે આનો નિવેડો કેવી રીતે આવે છે, કેમ કે લાવવું જરૂરી છે. રાજનેતાઓ અચાનક બધા ચૂપ થઈ ગયા છે. અચાનક બધાને પોતાની વોટ બેંકે ખબર નહીં શું યાદ આવી ગયું છે. સૌથી પહેલા જે સંતો महंतो स्वामीजीओ જેટલાના નિવેદન સામે આવ્યા છે એમને સાંભળીએ. कपट और फरेब चल रहा है. हमारे सौराष्ट्र में एक जगह हनुमान जी की इतनी सुंदर बड़ी मूर्ति, हम तो खबर नहीं इतनी बड़ी मूर्ति है, तो वो नीचे हनुमान जी की मूर्ति और नीचे हनुमान जी उनके किसी महापुरुष को प्रणाम करते हुए, सेवा करते हुए दिखाए. ये सब हीन धर्म है. अब सोचो, समाज को जागरूक होने की बहुत जरूरत है. लोग मुझे कहते बापू आप कुछ बोलो. मैं बोला तब मेरे साथ कोई नहीं बोला. अब तुम बोलो. तुम क्या कर रहे हो? बोलो बोलो, बंगला बोलो. स्वामीनारायण मतलब इनका कोई संप्रदाय नहीं है. स्वामीनारायण मतलब इनका कोई अखाड़ा नहीं है. स्वामीनारायण मतलब इनका कोई सिद्धांत नहीं है. स्वामीनारायण मतलब ये कोई पंथ नहीं है. ये एक फर्जी बाबा का है ना ग्रुप है क्या, जो मियाओं का पैसा विदेश से 2 नंबर करने में लगे हुए हैं. असम मियाओं को भरने में लगे हुए हैं क्या. और है ना ये स्वामीनारायण कोई है ना ये हम वहाँ उल्टा सीधा हनुमान जी को, हमारे हनुमान जी को जानते हैं. हनुमान जी कौन है? इनका जब स्वामीनारायण है तो स्वामीनारायण में क्यों नहीं जाते हैं? हनुमान जी में क्यों आए? जब इनका स्वामी हनुमान जी नहीं है, जब इनका शंकर जी नहीं है, जब इनका राम जी नहीं है, तो हनुमान जी के चरणों में क्यों पड़े हुए हैं? ये उल्टा सीधा फोटो हनुमान जी का क्यों लगाए? ये बार बार धर्म के ऊपर में है ना, सनातन धर्म के ऊपर में, हमारे ऊपर में, हमारे संत के ऊपर में ये ऐसे फर्जी बाबा है ना, इनको सबको गुजरात सरकार से मांग किया जाए कि इनको सबको है ना फर्जी बाबा में घोषित किया जाए. એટલે આ જે કહે છે ને તમે તમારે થૂકેલું તમારે ગળી જવાનું છે અને માફી માંગી લેજો નકર ખેર નથી તમારી. આ મોગલધામથી બાપુનો અવાજ છે. અરે હનુમાન તમે એની પગની જે રથ છે ને એમાં તમારો સ્વામી છે ને એમાં રદોડતો હોય અને આવી વાત કરો છો કે હનુમાનજી એના ચરણમાં તમારી ઓકાત છે. આગળ વાત આમ આદમી પાર્ટીની કરીએ. આમ આદમી પાર્ટીમાંથી પ્રવક્તા કરસન બાપુ ભાદરકાએ પ્રતિક્રિયા સામે આવી. શું પ્રતિક્રિયા હતી કે અંબાજી મંદિરમાં 5,000 રૂપિયાના આધારે 5,000 રૂપિયા તમે આપો એટલે તમને ગર્ભગૃહમાં VIP દર્શન મળે એ વ્યવસ્થા ખોટી છે. એ મામલે એમણે પ્રતિક્રિયા આપી. સૌથી પહેલા એ પ્રતિક્રિયા સાંભળીએ. ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ધર્મપ્રેમી જનતાઓએ હંમેશા શોષાવાનું જ રહ્યું છે. ડાકોરની અંદર મંદિરમાં VIP દર્શનના 500 રૂપિયા લેવામાં આવે છે એ વાત હવે જગ જાહેર છે. પરંતુ આજે હું અંબાજીમાં આવેલો છું અને અહીં મને માલુમ પડ્યું છે કે 5,000 રૂપિયા આપો એટલે તમને VIP દર્શન કરાવવામાં આવે છે. માતાજીના ગર્ભગૃહમાં લઈ જઈને 5,000 રૂપિયા આપનાર વ્યક્તિને 5,000 રૂપિયા આપે એ દાનમાં આપે એ વ્યક્તિને દર્શન કરાવવામાં આવે છે. આવા પ્રકારના આ પાક્કા સમાચાર મારી પાસે છે. હું અત્યારે અંબાજીમાં છું. મેં તપાસ કરી છે જાતે. જ્યારે આવા પ્રકારની વાત થયેલી હોય ત્યારે મેં આ બાબતે માનનીય વહીવટદારશ્રીને આજે અંબાજી મંદિરમાં રજૂઆત પણ કરેલી છે. ભૂતકાળમાં આ જ વહીવટદારશ્રીના શાસનમાં મોહનથાળના પ્રસાદની વાત હોય તો પણ એમને બંધ કરવાનું એક કૃત્ય કર્યું હતું. ધર્મપ્રેમી જનતાએ એમને એ આંદોલન કરીને મોહનથાળ પ્રસાદ જેવી રીતે ફરીથી ચાલુ કરાવવામાં આવ્યો એવી જ રીતે હવે ધર્મપ્રેમી જનતાઓ અને સર્વે સનાતન ધર્મપ્રેમીઓ આ 5,000 રૂપિયાના VIP દર્શનને પણ બંધ કરવાની માંગ કરી રહ્યા છે. હવે આ પ્રતિક્રિયા પછી બહુ સ્વાભાવિક રીતે અંબાજી મંદિર ટ્રસ્ટને જ્યારે સવાલ કરાયો તેમણે કહ્યું આ વાત જ ખોટી છે, અફવા ઉડાડેલી છે, આવું કશું છે જ નહીં. તમે વિચારો કે અફવાના આધારે આમ આદમી પાર્ટી તરત જ નિવેદન આપી દે છે, પરંતુ જે વિવાદ ચાલી રહ્યો છે આટલા સમયથી ચાલે છે એમાં એ બોલવા તૈયાર નથી. કોંગ્રેસનું એવું સામે આવ્યું કે રાજકોટમાં એમણે પ્રદર્શન કર્યું છે કે હનુમાનજીને શું કામ દાસ દર્શાવ્યા અને એટલે જ સાળંગપુર જે ટ્રસ્ટ છે એની સામે એમણે વિરોધ પ્રદર્શન કર્યાની પ્રાથમિક તસવીરો સામે આવી, પરંતુ છતાંય કોઈ અધિકારિક નિવેદન સામે નથી આવ્યું. ભારતીય જનતા પાર્ટી ધર્મની બાબતમાં સૌથી પહેલા કૂદી પડતી પાર્ટી તો એકદમ ચૂપ સાધીને બેઠી છે.
એકદમ મૌન સાધી લીધું છે, કોઈ જ પ્રશ્નોના જવાબે આપી નથી રહ્યા. અને એટલે જ એ લોકો આ વિવાદમાં પડવા નથી માંગતા, કેમ કે એમને ખબર છે કે ગમે તે એક બાજુ બોલવામાં એમની વોટ બેંકને તકલીફ છે. ધર્મ એ વોટ બેંક જ છે. ધર્મ એ ઘણા બધા લોકો માટે માત્ર વેપાર જ છે. તમારી આસ્થાઓની સાથે એમના ધંધા ચાલે છે. તમારી શ્રદ્ધા જ્યાં સુધી કોઈ એક પ્રતિમાની અંદર સીમિત છે ત્યાં સુધી બાકીના ધંધા ચાલતા રહેવાના છે. તમારી સંસ્કૃતિ માટેની ભાવના, સન્માન બધું જ હોઈ શકે, એ લાગણી છે તો એ દુભાવવાની પણ છે, પરંતુ જ્યાં સુધી એ કોઈના ધંધા માટેનું આશ્રય સ્થાન બને છે ત્યાં સુધી આ ચાલવાનું છે. આગળ વાત કરીએ જે વિષય પર ભારતીય જનતા પાર્ટી અને બાકીના બધા પક્ષ બોલ્યા છે. રાજનીતિનો સૌથી મોટો મુદ્દો આવનારા સમયમાં સંસદનું વિશેષ સત્ર બોલાવાના છે. અમે ગઈકાલે પણ કહ્યું હતું કે મોંઘવારી, મણિપુર, અદાણી કે પછી ચાઇના, ચીનનું અતિક્રમણ અને આપણી જમીન પચાવી પાડવી એ કોઈ વિષયો પર વાત કરવી હોય તો સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જરૂર નથી. કોઈ પણ સત્તાધારી પક્ષ એવું નહીં ઈચ્છે કે એની સામે આવતા મુદ્દાઓ પર એ ચર્ચા કરે. તો શેના પર ચર્ચા થઈ શકે છે? 2-3 મુદ્દાઓ ઉપસીને સામે આવી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે વિમન રિઝર્વેશન બિલ લાવવામાં આવશે, મહિલાઓને મળતું આરક્ષણ એના પર સંસદ મહોર આપી દેશે, અને ખાસ તો રાજનૈતિક પ્રતિનિધિત્વ પર વાત કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે જેણે પોતાના સંગઠનમાં વિમન રિઝર્વેશન રાખ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં 33% મહિલાઓનું પ્રતિનિધિત્વ અનિવાર્ય છે. તમે કોઈ પણ બોડી બનાવો એમાં મહિલાઓનું હોવું એ ફરજિયાત છે. જ્યારે રાજમાતા સિંધિયા ભારતીય જનતા પાર્ટીમાં એક્ટિવ હતા, સુષ્મા સ્વરાજ જેવા પ્રભાવશાળી રાજનેતાઓ હતા, ત્યારે આ પ્રકારનું બિલ અને આ પ્રકારની વાતો ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં અનિવાર્ય કરવામાં આવી. એના પછી વાત આવ્યો કે પોલિટિકલ રિઝર્વેશન પાર્લામેન્ટમાં કે બાકીની બધી જગ્યાઓ પર, તો એ ક્યારેય થઈ નથી શક્યું. જો એ કરવામાં આવે છે તો એ ભારતના રાજકીય ઇતિહાસમાં બહુ જ મોટી પહેલ હશે. હવે એ સુધારવાદી છે કે પછી રૂઢિચુસ્ત છે, એના પર સવાલો શેષ છે. અને એટલે જ આ એક હોઈ શકે છે. બીજી એક સંભાવના અને સૌથી બધી ચર્ચાઓ જેના પર થઈ એ છે વન નેશન વન ઇલેક્શન, એક દેશ એક ચૂંટણી, એક દેશ એક વિધાન નહીં. યુસીસી પર આવશે અને કાં તો વન નેશન વન ઇલેક્શન પર આવશે. આ બધું જ જો ને તોની વચ્ચેની બધી વાતો છે. પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક દેશ એક ચૂંટણીના ફાયદા ગણાવી રહ્યા છે, એના પછી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક કમિટી પણ તૈયાર કરવામાં આવી છે. એટલે આ બધી વાતોને જો ઈશારાના સ્વરૂપે માનીએ, કાં તો આ ડાયવર્ટ કરવાનો રસ્તો હોઈ શકે યુસીસીથી, અને કાં તો એ સીધો ઇશારો હોઈ શકે. જે પણ હોય રસપ્રદ છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલે આ વિષય પર પ્રતિક્રિયા આપી. એ સિવાય જે પ્રતિક્રિયાઓ સામે આવી એ પણ સાંભળીએ. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા અનેક વાર વન નેશન વન ઇલેક્શનની વાતો ચર્ચામાં પણ મૂકી છે. એના ફાયદા અને આ નહીં હોવાને કારણે ક્યાં ફાયદા એની પણ વિગતવાર વાત કરી છે. વન નેશન વન ઇલેક્શન નહીં હોવાને કારણે આખા દેશમાં સતત કોઈક ને કોઈક ઇલેક્શન ચાલતું હોય છે. એના કારણે અધિકારીઓ સતત એ ઇલેક્શનના કામમાં બિઝી હોય છે. એના કારણે એમના કિંમતી કલાકો બગડતા હોય છે, કિંમતી દિવસો પણ બગડતા હોય છે. અને આચારસંહિતા વારંવાર નાખવાને કારણે વિકાસના કામો પણ ખોરંભે પડતા હોય છે. જે કામ સમયસર થવા જોઈએ, જેનો લાભ લોકોને મળે, એના પણ લેટ થતું હોય છે. અનેક પ્રકારના ખર્ચ પણ એના કારણે વધે છે, અને અનેક પ્રકારની અનિયમિતતા પણ આના કારણે થતી હોય છે. એટલા જ માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કેટલા રૂપિયાનો ખર્ચ બચી શકે, કેટલા કલાકો બચી શકે, કેટલા ઝડપમાં કામો થઈ શકે, અને ખૂબ વિગતવાર ચર્ચા વારંવાર દેશ સમક્ષ અને દેશની અલગ અલગ પાર્ટીઓ સમક્ષ પણ મૂકી છે. આજે વન નેશન વન ઇલેક્શન માટેની કમિટી બનાવવામાં આવી છે. શ્રી રામનાથ કોવિંદ એમના અધ્યક્ષ સ્થાને આ કમિટીની રચના કરવામાં આવી છે. અને મને વિશ્વાસ છે કે દેશની તમામ રાજકીય પાર્ટીઓ પણ આ વિષયમાં પોઝિટિવ વિચારશે. દેશના હિત માટે બધી જ પાર્ટીઓ કામ કરવા માંગતી હોય તેમણે આવા મુદ્દાઓ પર પણ રાજકારણ કરવાને બદલે દેશનું હિત જોવું જોઈએ અને આમાં સમર્થન આપવું જોઈએ એવું મને લાગે છે. છતાં જે કમિટી નિર્ણય કરશે એની પર ચર્ચા થશે, એની પર નિર્ણય થશે. પણ મને વિશ્વાસ છે કે અત્યંત આવશ્યક આ નિયમ છે અને આ કરવું જોઈએ તો મારો પોતાનો પણ સ્પષ્ટપણે મત છે. સર, આ પોલિસીથી કેટલો ફાયદો થશે દેશને? વન નેશન વન ઇલેક્શનને કારણે એક સાથે બધા જ ઇલેક્શન સાથે થવાને કારણે લોકોનો સમય બચશે. આચારસંહિતાના કારણે જે કામો રોકાય છે એ પણ બચશે, ખોટો ખર્ચ પણ બચશે. અધિકારીઓ સતત ઇલેક્શનના કામમાં રચ્યા પચ્યા રહેવાને કારણે
વિકાસ તરફ એમનું ધ્યાન ઓછું થઈ જાય છે અથવા સમય ઓછો આપી શકે છે. એ પણ ફાયદો થશે કે વધુ સમય દેશના હિતમાં કે લોકોના હિતમાં આપી શકશે. અને આ રીતે રાજકારણીઓ પણ સતત અલગ અલગ દિવસોમાં અલગ અલગ રાજ્યોમાં પ્રચારને બદલે એક ચોક્કસ સમયગાળામાં પ્રચાર કર્યા પછી બાકીનો સમય દેશ હિતના કામમાં વાપરી શકશે. અને છેલ્લે વાત ઇન્ડિયા નામના ગઠબંધનની કરીએ. મુંબઈમાં બેઠક મળી. બેઠકમાં એકતા ફરી એકવાર દર્શાવવાની કોશિશ થઈ. મમતા બેનર્જી સહિતના રાજનેતાઓ પહેલેથી જ મુંબઈ પહોંચી ગયા હતા. મુંબઈ માયાનગરી છે. મુંબઈનું બધાને આકર્ષણ હોય છે. મુંબઈ રાજનીતિમાં કેન્દ્ર છે. મુંબઈ વેપારમાં કેન્દ્ર છે. મુંબઈ કળાના ક્ષેત્રમાં કેન્દ્ર છે. અને એટલે જો ઇન્ડિયા માટે મુંબઈ કેન્દ્ર બને છે અને ત્યાંની એકતા જો થાય છે તો આવનારો સમય બતાવશે. પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. લોગો લોન્ચ કરવાનું હમણાં થોડા સમય માટે પોસ્ટપોન કરવામાં આવ્યું છે. એવું કહેવાયું કે એક ડિઝાઇન તૈયાર થઈ, પરંતુ પછી છેલ્લે એની અંદર કોઈ સૂચનો આપવામાં આવ્યા એટલા માટે લોગોની ડિઝાઇનને લોન્ચ કરવાને પોસ્ટપોન કરવામાં આવ્યું છે. પત્રકાર પરિષદમાંથી શું વાતો સામે આવી, સાંભળીએ એમને. मीडिया पर ही कब्जा कर लिया है. कोई भी दूसरे की बात कम छपता है और ज्यादातर उन्हीं की बात छपते रहती है. कितना काम पहले हुआ है, अलग अलग राज्यों ने कितना काम किया है दूसरे पार्टियों, उसका कम छपता है. ये कम करते हैं और ज्यादा छपता रहता है. तभी तो आप लोगों पर कब्जा न है जी, तब तो उपाय है. और जब एक बार उनसे मुक्ति मिलेगी तो आप सब प्रेस वाले आजाद होइएगा और जो आपको उचित लगेगा वही लिखिएगा और वही बोलिएगा. ये बहुत जरूरी है. अगर प्रेस के लोग कुछ लिखते हैं, कहीं क्या काम हो रहा है, क्या ठीक नहीं हो रहा है, वो जब लिखते हैं तो उसका असर जनता पर कितना पड़ता है. और आजकल देख रहे हैं कोई काम नहीं कर रहे हैं और खाली उनका बड़ाई हो रहा है. और जो राज्य वाला बेचारा जो काम कर रहा है उसकी चर्चा कम होती है. हम गमछी बिछा के फ्लोर ऑफ द हाउस में वहाँ बैठ गए आगे चेयरमैन के चेयर के नीचे. हम कहा कि मोदी को गिरफ्तार करो, गिरफ्तार करो मोदी को, नहीं तो नहीं उठेंगे. चारों तरफ से हाउस गर्म हो गया, गर्म हो गया हाउस. और गर्म होने के बाद काफी इनको परेशानी हुई. और स्वर्गीय अटल बिहारी वाजपेयी जी वो नेता थे, वैसा नेता हमने नहीं देखा. उन्होंने कहा नरेंद्र मोदी को कि राजधर्म भी कोई चीज होता है, राजधर्म. लेकिन जो आदमी गिरफ्तारी के बाद इतना सारा विपक्ष सब लोग हम लोग जुट गए थे कि भाई कम से कम कंडेम भी करो उनके एक्शन को. नहीं किया ये लोग. डिप्लोर मतलब किया कि वो भी नहीं, अंदर से नहीं निकला इन लोगों को कि हम निंदा करें. इतने बड़े नरसंहार हुआ था, क्या क्या हुआ उसको दोहराने की जरूरत नहीं है. हम सब लोग ज़्यादा भाषण नहीं, भाषण का तो मेरा, हमारे दीदी भी यहाँ बैठी हुई है, ममता दी निकल गई. अच्छा चले. तो सारे जो उस समय लोग थे हमारे साथी, बालू जी भी निकल गए. हाँ गए. प्लेन है तो हम भी, मेरा भी प्लेन अभी निकल गया. हम क्यों पीछे रहे, हम भी निकल जाते हैं. फ्लाइट के टाइम आ गया. तो आप सभी पत्रकार भाइयों को मैं प्रणाम करता हूँ, सलाम करता हूँ, आदाब करता हूँ. हम सब एक हैं और एक होकर के हम लोग इस लड़ाई को लड़ रहे हैं. और राहुल गांधी जी को भी हम काफ़ी मजबूती के साथ विश्वास हम लोग दिलाते हैं कि हम सब एकजुट हो करके सभी लोगों को एकोमोडेट करके आगे सीट शेयरिंग अब शुरू होगा. सीट शेयरिंग, और सीट शेयरिंग में हम लोग सब लोग सफल होंगे. कोई दिक्कत कठिनाई नहीं होगी, कहीं कोई हर्डल नहीं होगा. अपना कुछ नुकसान करके भी हम लोग
इंडिया को, ये संघ है, हम लोग जिताएंगे और मोदी को हटाएंगे और देश को बचाएंगे। ઇન્ડિયામાં ભલે એવું કહેવામાં આવ્યું હોય કે અમારો મોટો માત્ર એક જ ધ્યેય છે કે દેશને નફરતથી મુક્ત કરાવવો, પરંતુ નફરતનું કેન્દ્ર નરેન્દ્ર મોદીની આજુબાજુ છે અને એટલા જ માટે જીત હોય કે હાર હોય, ઇન્ડિયા આગળ જતાં કેવું પરફોર્મ કરે છે એ સમય બતાવશે. બધા ભેગા થઈને નરેન્દ્ર મોદીની સામે પડકાર આપી શકે છે કે કેમ એ સમય બતાવશે. બહુ જ સ્વાભાવિક રીતે એનડીએની અને નરેન્દ્ર મોદી સહિતના બધા જ લોકોની ઇન્ડિયા ગઠબંધનથી ચિંતામાં વધારો થાય એ પણ સ્વાભાવિક છે, પરંતુ એનો મૂળ એજન્ડા શું છે? નરેન્દ્ર મોદીને હટાવો. એમાં કેટલા સફળ થાય છે એ સમય બતાવશે. ગુજરાત જેવા રાજ્યમાં એ સફળતા ખૂબ મહત્વની મેટર કરે એવી છે. 26માંથી બહુમતી સુધી પહોંચી શકાય કે અડધી બેઠક પહોંચી શકે એ પરિસ્થિતિમાં હાલની પરિસ્થિતિને જોતા ઇન્ડિયા નથી, પરંતુ 1-2 બેઠકો પણ જો એ લઈ જાય છે તો ભારતીય જનતા પાર્ટી માટે એ બહુ જ મોટો પડકાર સાબિત થશે. એ સિવાય CR પાટીલ સામે પણ એક ચેલેન્જ ઊભી થશે, ઇન્ડિયા નામનું ગઠબંધન, અને એટલે જ એનો સરળ અને ટૂંકો રસ્તો શું? તો ઇન્ડિયાના મજબૂત નેતાઓને ખેંચીને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જાઓ. શામ દામ દંડ ભેદ, જૂના ચાણક્ય અને પછી રાષ્ટ્ર માટે કરવામાં આવતી આ બધી નીતિઓ બાજુ પર ગઈ. હવે તો પોતાના માટે ચાણક્યના નામનો ઉપયોગ કરીને તમે ગમે તે કરો અને પછી એને ચાણક્ય નીતિ જેવું રૂપકડું નામ આપી દો. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો અમને તમે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરો, ટ્વિટર પર અમને ફોલો કરો. એ સિવાય અમારી એપ્લિકેશન આવી ગઈ છે તમારા એન્ડ્રોઈડ મોબાઈલમાં, તમારા iOS મોબાઈલમાં, એટલે કે તમારી પાસે આઈફોન છે, એપલની પ્રોડક્ટ તમે વાપરી રહ્યા છો તો તમે અમને ડાઉનલોડ કરી શકો છો. ત્યાં માત્ર તમને વિડીયોઝ નહીં મળે, પણ એ સિવાય અમારી વેબસાઇટનું લખાણ, તો એના માટે તમારે સ્પેશિયલી અમારી વેબસાઇટ પર નહીં જવું પડે, તો બધું જ તમને સરળ તમારા મોબાઈલમાં મળી જશે. તો આજે જ ડાઉનલોડ કરો અને આજુબાજુના બીજા 10-15 લોકોને ડાઉનલોડ કરાવો અમારી એપ્લિકેશન. જેટલા જોરથી અને જોશથી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરાવી છે, એ જ રીતે હજારો લાખો માણસો સુધી અમારી એપ્લિકેશન પહોંચાડો એવી અપેક્ષા. નમસ્કાર.